નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। આજે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। આ અંતર્ગત મિત્રો, હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ચિંતા વ્યક્ત કરી છે। તમામ ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર અને બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આજે ભારે પવનો ફૂંકાશે। વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, હવામાન વિભાગે પણ આજે ભારતના પશ્ચિમી ભારતને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે મિત્રો જાહેર કરી દીધેલું છે। એટલે મિત્રો, આજે દક્ષિણી ભારતના ભાગોની સાથે પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ ભારે પવનો ફૂંકાશે। હાલ મિત્રો, ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। તો મિત્રો, હવે આપણે ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે? જે રીતે મિત્રો, બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે આ ભર ઉનાળે, તો આની વિપરીત અસર શું ગુજરાત ઉપર થશે? શું ગુજરાતના વાતાવરણમાં પણ જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, હીટવેવ વધી રહ્યું છે, અને હીટવેવના કારણે જે આગાહી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા, તો શું આ આગાહી પણ હવે મિત્રો ખાસ કરીને એમાં પણ વરસાદની આગાહી સમાવેશ થશે? કારણ કે મિત્રો, આજે ગુજરાતના જે કચ્છ લાગુના વિસ્તારની અંદર આજે તાપમાનમાં ભારે વધારો થશે। આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર, જેમાં પણ ગાંધીધામ, ખાવડ, નડિયાદ લાગુના વિસ્તારની અંદર આજે મિત્રો 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને, હીટવેવ વધવાને લઈને તાપમાન વધવાને લઈને મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હીટવેવમાં પણ ખાસ મિત્રો ભારે વધારો થશે। સાથે સાથે મિત્રો, ભારત સાથે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે, દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે, જેમાં દ્વારકા લાગુનો વિસ્તાર છે, જામનગર છે, જૂનાગઢ છે, ઉના છે, વેરાવળ છે, મહુવા છે, ભાવનગર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર આજુબાજુના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં પણ આજે તાપમાનમાં ભારે વધારો થશે। સોનગઢ છે અને પાલિતાના લાગુના વિસ્તારની અંદર આજે 45 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળવાનું છે। હવામાન સમાચાર તાપમાનને લઈને સામે આવી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો, જે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર આજે વાતાવરણની અસ્થિરતા જોવા મળશે, ત્યારે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી અને ખાસ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, વર્ષ 2025ના ચોમાસાની પહેલા જે આ રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે કે ભર ઉનાળે જે વાવાઝોડા બનવાને લઈને સંભાવના જોવા મળી રહી છે, આંધી તૂફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર જોવા મળવાના છે। તો એમની સીધી અસર આપણા ગુજરાત રાજ્ય ઉપર શું થશે? કારણ કે મિત્રો, બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર એકાએક વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વર્ષ 2025ના ચોમાસાને લઈને નક્ષત્રોના આધારે અને મિત્રો ખાસ કરીને કહી શકાય કે વાતાવરણને લઈને પણ હવામાન સમાચાર આપ્યા છે। નક્ષત્રને લઈને પણ મિત્રો ખાસ કરીને, અને વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે? વર્ષ 2025ના ચોમાસામાં શું વાવાઝોડા મચાવશે તબાહી? કારણ કે મિત્રો, વર્ષ 2024નું ચોમાસું પણ વાવાઝોડાની શરૂઆતની સાથે જ નૈઋત્યના ચોમાસાની સાથે જ સમગ્ર ભારત દેશની અંદર શરૂ થયું હતું। ત્યારે મિત્રો, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારત દેશના જુદા જુદા વિસ્તારોને લઈને પણ નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે। પરંતુ મિત્રો, જેમ જેમ આ મહિનાના અંતિમ દિવસો આવશે, એટલે કે મિત્રો 30 એપ્રિલ 2025ના રોજ અને મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન આ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ જોવા મળશે, વીજળીના ચમકારા થશે, મેઘગર્જના શરૂ થતી હશે એવા હવામાન સમાચાર જોવા મળવાના છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ ખાસ મિત્રો ભારતના બે ભાગ, જેમાં બંગાળની ખાડીનો ભાગ અને અરબ સાગરને અડીને આવેલા જે અમુક એવા દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ આ લો પ્રેશર વરસાદની ભારે અસર જોવા મળશે। તો મિત્રો, હાલ અત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાણા છે, કારણ કે મિત્રો જે પર્વતીય ભાગ છે, જે ભારતના નેપાળ લાગુના ભાગ છે, તળેટીય વિસ્તારના ભાગો છે, ત્યાં પણ મિત્રો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું। ભેજના પ્રમાણ વધવાને કારણે મિત્રો હાલ અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનોની સાથે કમોસમી વરસાદની પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો, હવે વિચારવા જેવી એ વાત છે કે જે રીતે આ મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે અને હીટવેવ
વધવાને લઈને મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવતી હોય છે, ત્યારે વાતાવરણમાં રહેલી જે અસ્થિરતા છે જેમના કારણે દક્ષિણી ભારતના ભાગોની અંદર અને પશ્ચિમી ભારતના ભાગોની અંદર અત્યારે હાલ વરસાદ વરસવાને લઈને વાવાઝોડા આવવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો હવે બીજી તરફ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, જુદા જુદા નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, જુદી જુદી આગાહી દર્શાવવામાં આવી છે અને આગાહીની સાથે એલર્ટો પણ દર્શાવવામાં આવી રહ્યા છે. એક તરફ મિત્રો હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, જ્યારે વરસાદ જો વધશે એટલે કે વાતાવરણમાં જો મિત્રો ભેજનું પ્રમાણ વધશે તો ભારતના ઘણા બધા ખેડૂત મિત્રો હશે એમના પાકને પણ નુકસાન થશે. તો એમના વિશે મિત્રો સવિસ્તાર માહિતી મેળવી એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે હવામાનને લઈને ખાસ મિત્રો આજે તારીખ થઈ છે 29 એપ્રિલ અને 2025 અને મિત્રો આજે વાર થયો છે મંગળવારને લઈને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે. આ નકશાને એવું જોતા એવું કહી શકાય કે ભારત દેશની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે ભારતના જે ગુજરાત લાગુના વિસ્તાર છે, રાજસ્થાન લાગુના વિસ્તાર છે, જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર જોવા મળવાના છે, ત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગો જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે વાતાવરણની અસ્થિરતા જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે, વાદળછાયા વાતાવરણની સાથે સાથે પશ્ચિમી ભારતના ભાગોમાં પણ કમોસમી વરસાદ, માવઠું અને કહી શકાય કે ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન સમાચાર જોવા મળવાના છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ આગાહીમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે. ગુજરાતમાં તો સામાન્ય તાપમાન કરતાં પણ હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર મળવાના છે. તો દક્ષિણી ભારતના ભાગોની અંદર જ્યારે દક્ષિણી ભારતના ભાગોની અંદર ઓછું હશે તો વાતાવરણમાં પણ અસ્થિરતા જોવા મળશે, ભેજનું પ્રમાણ વધશે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ નહીં હોય, પરંતુ વરસાદ વરસવાને લઈને દક્ષિણી ભારતના ભાગોની અંદર અત્યારે એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. એલર્ટનું સિગ્નલ છે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કર્યું. દક્ષિણી ભારતની સાથે પૂર્વ ભારતના ભાગોની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદ વરસવાને લઈને હવામાન સમાચાર જોવા મળવાના છે. જેમ જેમ મિત્રો ખાસ કરીને મે મહિનાની શરૂઆત થશે અને મે મહિનાની શરૂઆત સાથે જ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. વાતાવરણમાં અસ્થિરતાના કારણે ફરી એકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે એવું લાગી રહ્યું છે કે વર્ષ 2025નું ચોમાસું હવે આગામી દિવસોની અંદર થોડા જ દિવસોની અંદર સમગ્ર ભારત દેશની અંદર શરૂ થાય એવી જ રીતે મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી. આ તમે નકશો જોઈ શકો છો, ખાસ કરીને આ 2 મે નો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એટલે કે મિત્રો આવનારા મહિનાના 2 તારીખનો જે નકશો છે, જ્યારે ગુજરાતનું તાપમાન સામાન્ય જ્યારે હીટવેવ વધવાને લઈને જે યલો એલર્ટ હતું એની કરતાં સામાન્ય તાપમાન જોવા મળશે, ઠંડુ તાપમાન જોવા મળવાનું છે, કારણ કે ભારતના જુદા જુદા વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ વરસતો હશે. અમુક ભાગોમાં તો મિત્રો ભારે પવનો અને છોટાના પવનોના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવશે. મુખ્યત્વે આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ બંગાળના ઉપસાગરની અંદર બની રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે જ કમોસમી વરસાદ વરસશે. કમોસમી વરસાદની સાથે વીજળીના ચમકારા જોવા મળશે. જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર જ્યાં મિત્રો વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવશે. તો મિત્રો હવે આપણે વર્ષ 2025ના ચોમાસાને લઈને નૈઋત્યના ચોમાસાની સાથે કયા નક્ષત્રની અંદર વરસાદની સારી એવી આગાહી છે મિત્રો, શું વાવણી લાયક વરસાદ ક્યારથી શરૂ થશે અને આ વર્ષ 2025માં ખેડૂતો માટે કેટલા ટકા વરસાદ પડશે? તો મિત્રો એક આગાહી પ્રમાણે 106% વરસાદ છે એ નોંધાઈ શકે છે. તો મિત્રો હવે આપણે પરેશ ગોસ્વામી તરફથી અને અંબાલાલ પટેલ તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું આગામી દિવસોમાં પણ ફરી ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એમના ભાગરૂપે શું ગુજરાતમાં કમોસમી વરસાદ ખેડૂતોના પાકને નુકસાન કરે એવો વરસાદ અને ભારે પવનો ફૂંકાઈ શકે છે, એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. મિત્રો હાલ તમે જોઈ શકો છો ખાસ કરીને અહીંયા જે ભારતના જે આ કહી શકાય કે પર્વતીય વિસ્તારો છે ત્યાં પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા આવશે. મિત્રો આ મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જ્યારે વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ હંમેશા વધતું હોય છે, હીટવેવ વધતું હોય છે, ઉનાળાની શરૂઆતના દિવસો હોય છે, ત્યારે વાતાવરણમાં જો ઠંડુ વાતાવરણ જોવા મળે તો એવું પણ સ્વાભાવિક રીતે કહી શકાય કે આ વર્ષ 2025નું ચોમાસું છે એ થોડુંક વહેલું આવશે. પરંતુ મિત્રો તેવું કશું નથી, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરના જે આ દરિયો તમે જોઈ શકો છો ત્યાં અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહી છે. આ લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે
કારણે જ આ ભાગોની અંદર અત્યારે ભેજનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. એટલે મિત્રો આ ભેજના પ્રમાણ વધવાને કારણે દક્ષિણી ભારતના તમામ વિસ્તારો છે, અરબ સાગરનો જે દરિયો છે, ત્યાં ઊંડાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ વાતાવરણમાં મિત્રો એવું કહી શકે કે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યત્વે તો મિત્રો ભારતના દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં મદુરાઈ છે, બેંગલુરુ છે, બેંગલવી છે, હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરમાં પણ હાલ મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવશે. મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ભુવનેશ્વર લાગુના વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવશે. સાથે સાથે ગુજરાતના જે કચ્છ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો અમદાવાદ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ ઠંડુ એવું વાતાવરણ જોવા મળશે. ઠંડા વાતાવરણની વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદને લઈને પણ ખાસ મિત્રો આગાહી સામે આવવાની છે. તો મિત્રો આમ હવામાન નિષ્ણાંતો દ્વારા અને હવામાન વિભાગ તરફથી જુદી જુદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો તમે રોજે રોજના ગુજરાતના અને સમગ્ર ભારત દેશના હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ કરીને અમારે આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ પર જો નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે મિત્રો તમે તમારા મિત્રોને પણ આ હવામાન સમાચારનો વિડીયો શેર કરી દેજો, જેમના કારણે એને પણ ખાસ મિત્રો હવામાનને લગતી તમામ અપડેટો છે એ સમયસર અને અમારી ચેનલ થકી પહોંચી જાય. તો મિત્રો ખાસ કરીને હવામાન સમાચાર એ પણ આવી રહી છે કે વર્ષ 2025નું ચોમાસું ક્યારથી શરૂ થશે એ આપણે જાણીશું આવતા નવા જ એક વિડીયોની અંદર.